હાર્દિક પટેલ ફરી વખત તેમના વિરોધીઓ છે તેમના પર વરસ્યા છે અને જે પ્રકારે કોકરોચ જનતા પાર્ટીનો મામલો અત્યારે સમગ્ર દેશમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે અને તેમણે કહ્યું છે કે કોકરોચ સંડાસમાં નીકળતા હોય છે અને તેમના પર સ્પ્રે નાખવાથી તે નાશ પણ પામે છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાચી। વિરંગામ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હાર્દિક પટેલ અનેક વખત તેમના વિરોધીઓ છે તેમની ધૂળ નીકાળતા હોય છે અને તેમની પાર્ટીના લોકો છે તેમને પણ તે સંભળાવતા હોય છે અને જે પ્રકારે વિરંગામમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ તે સમયે પણ હાર્દિક પટેલે અલગ અલગ ખેમાના લોકો છે તેમને પણ સંભળાવ્યું હતું અને સમગ્ર દેશમાં અત્યારે કોકરોચ જનતા પાર્ટી તે ચર્ચાનો મુદ્દો બન્યો છે, કેમ કે સોશિયલ મીડિયામાં આ પાર્ટી છે તે ઊભી થઈ છે। રાજકીય રીતે આ પાર્ટી જમીન પર કોઈ પણ પ્રકારનું અસ્તિત્વ ધરાવતી નથી અને જે પ્રકારે અત્યારે આ નીટના પેપરો લીક થયા છે તે મામલે આ કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અને તેમના સમર્થકો દિલ્હીના જંતર મંતર મેદાન પર એકત્ર થયા હતા અને ધર્મેન્દ્ર પ્રધાન છે તેમણે રાજીનામું પણ માંગ્યું હતું અને હવે વિરંગામના ધારાસભ્ય હાર્દિક પટેલે કહ્યું છે કે કોકરોચ તો સંડાસમાં નીકળતા હોય છે અને તેમના પર દવા છાંટવાથી તે મોતને ભેટતા હોય છે। સૌથી પહેલી મોટી વાત તો કોઈ પાર્ટી નથી અને કોકરોચ જે છે આપણે બધા જાણીએ છીએ કે આપણે ટોયલેટની અંદર કે બાથરૂમની અંદર નીકળે તો આપણે હીટના સ્પ્રે સાથે એને મારી નાખતા હોઈએ છીએ। આમ ક્યાંક ને ક્યાંક જે પ્રકારે કોકરોચ જનતા પાર્ટી અત્યારે સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવી રહી છે અને લોકોમાં પણ તે ટ્રેન્ડિંગ છે અને ક્યાંક ને ક્યાંક હાર્દિક પટેલ છે તેમણે પણ આ યુવાનો અને આ પાર્ટીના સંસ્થાપકો છે તેમને આડે હાથ લઈને તેમને સંભળાવ્યું છે કે આ પાર્ટીનું કોઈ અસ્તિત્વ નથી। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।